બીજા નથી. તો ભાઈ સોમનાથના દર્શન થઈ ગયા, પણ ઉતાવળમાં છે ને થોડીક એમ પેલું એકદમ મજા નહીં આવી. નેક્સ્ટ ટાઈમની જર્ની કંઈ અલગ રહે તે હિસાબે આપણે કંઈ ગોઠવવું પાછા. પણ અત્યારે હું ઉતાવળમાં શાંતિ ગયેલી છે એટલે મજા નહીં આવે. પાછું જવાનું છે આપણે ગિરનાર એટલે. ગુડ મોર્નિંગ. તો અમે અત્યારે છે ગિરનારમાં ને બધા નાઈને રેડી થઈ ગયા. અત્યારે વાગ્યા છે લગભગ 3. આ રેનકોટ પહેરીને જવું પડે હે. એમ્પિયર મિનેશ પટેલ, માન્ય સેવા મિનેશ પટેલ, દલુભાઈ પટેલ. હું ગિરનાર ડુંગર પર આવેલું છું. કોણ આવેલું? મેં આવેલું છે. ગિરનાર ડુંગર પર આવેલું છે. મિનેશ પટેલ આવેલું છે. મિનેશ પટેલ આવેલું છે. તેના હાથે દીવું કોકણી પણ આવેલું છે. ને તેના હાથે અંકિત પટેલ, નીતિશ પટેલ ને ગીતેશ પટેલ ને રવિ પટેલ. અમે 6 જણા આવેલા છે. 6 જણામાં છે ને અમારી દોસ્તી એક છે, એટલે કોઈ દાડે છોડવાની નહીં. બસ નમસ્કાર. ઓ લાઈટ બંધ છે. હવે નીકળવાના આપણે. કોણ કે વરસાદ નહીં આવે? ભાઈ બહાર નીકળે એટલે વરસાદ તો જુઓ ચાલુ. રેનકોટ પહેરો, રેનકોટ પહેરવો જ પડે. રેનકોટ પહેરવો જ પડે ચાલુ. કામ ભૂલી જા. રેનકોટ પહેરીએ આપણે. તો ભાઈ ટોપી ને રેનકોટ આ બધા દેખાય. અમારા ગૃહમંત્રી એ ખાતે હવે જુલિયા બાર આવ્યો તો કોણ અંદર ગયું? નૃત્ય ચાલ. બધાએ પોતપોતાનો પ્રોટેક્શન લઈ લીધું. આપણે બેગ બી વસાડી ફેરવી લીધેલો છે. ઓકે. ડુંગર તમે વરસાદ છે ને ચાલુ જ છે. અમે નીકળી ચૂક્યા છે. વરસાદ છે ને અમે આવેલા અહીંયા 12 વાગ્યાનો ચાલુ જ છે વરસાદ. અત્યારે 3 ઉપર થઈ ગયા. 3 ઉપર થઈ ગયા ને પછી 3 કલાક વરસાદ પડ્યો ગયા. પણ અમે ઉપર ચડવાના એટલે ચડવાના જ. ફુગાઈ જઈએ.
કને જીતું તો ભાઈ વચ્ચે તો કદાચ વરસાદ બંધ રહે તો વિડીયો નહીં બને એટલે અત્યારે આપણે ફોન પ્લાસ્ટિકની કોથળીમાં મૂકી દઈએ ને અહીંથી નીકળીએ આપણે બરાબર. વરસાદ ચાલુ છે એટલે ફોન બંધ. તો ભાઈ આ જે એટલો મોટો પથ્થર દેખાય ને આ પથ્થર બે પથ્થર પર અટકેલો છે. એક આ પથ્થર ને એના બાજુમાં દેખાય ને આ નાનો પથ્થર ને આટલો મોટો પથ્થર અહીંયા અટકેલો છે. ये गुफा है. આપણું નામ છે બોટ ગયો ઓ ઉપર જો કેમ એકલું ધુમ્મસવાળું વાતાવરણ છે ભાઈ. જય ગિરનારી જય બાપુ. હા અમે જો ને પાણી ચાલા તને મેં આટલા સમજાવ્યા પણ તું સમજે નહીં. તો ભાઈ અત્યારે છે ને સોરી તો ભાઈ અત્યારે છે ને 5:30 વાગેલા છે ને અમે 8,000 પગથિયાં ચડી. 3:30 વાગે ને ચડવાનું ચાલુ કરલું ને 3:15 3:30 વાગે ચડવાનું ચાલુ કરલું ને વરસાદ જબરજસ્ત ચાલુ છે. પબ્લિક ઓછું છે પણ વરસાદ બહુ છે. આજુની પગથિયાં ચક્કર આવ્યું. તો ભાઈ જો પાણીનો વેવ ઝીણો ઝીણો વેણ આવતો છે અને પવન એકદમ જબરજસ્ત છે વરસાદ સાથે. ના ઉપર લાઈટ દેખાય ના જોવા પગથિયા. વરસાદને કારણે છે ને પબ્લિક ઓછું જ છે. અહીંયા છે ને ઠંડી ઠંડી હવા લાગતી છે. અત્યારે આપણે 2500 ઉપર પગથિયા પાર કરી આવ્યા ને અત્યારે જાય ડાયરેક્ટ ઉપર. પથ્થરો એટલે ભાઈ આપણે પહેલી વાર ગિરનાર આવ્યા એટલે એકદમ અદ્ભુત લાગે એમ. પણ 6 વાગ્યે પણ એકદમ ધુમ્મસવાળું વાતાવરણ છે ને એકદમ અંધારું છે. વરસાદ બહુ છે એટલે મોબાઈલ વારે ઘડીએ કાઢો નહીં મળે ને વિડીયો બરાબર ઉતારાતો નહીં મળે. તો ભાઈ જોઈએ હજુ તો 7,500 પગથિયાં બાકી છે. તો ભાઈ અમે હવે ખબર નહીં કેટલા પગથિયાં પાર કરી આવ્યા પણ અહીંયા પવન એટલો બહુ ખતરનાક છે ભાઈ. આ જો નીચે કાંઈ દેખાતું નહીં મળે એકદમ ઉપર બી ધુમ્મસ. અમે અત્યારે હાલમાં છે ને 4 જ જણ, 2 ને 2 4 બીજા 2 ઉપર ફટાફટ નીકળી ગયા ને પવન ને ઝીણો ઝીણો વરસાદ ને ધુમ્મસ. Ani. તો ભાઈ આપણે છે ને આજે તો અંબાજી સુધી નહીં પહોંચેલા છે ને એકદમ ધુમ્મસ ખતરનાક છે. પણ અત્યારે અમે 3 જણ રહી ગયા, પાછળ 2 જણ આવતા સાહેબ. આજની આગળ અહીં સીધી જવાની છે. बिल्ला तू खतरनाक दिखाया कि पीड़ा कपड़ा में ठीक है जो देखो चल भाई उस गोले के नहीं लोगों तो नहीं आवे इस गोले के तो भाई हमारा गृह मंत्री ने बताओ तुमने मैं हमने बताओ जो जजेस करता है टाइम पर भाई गिरनार એટલે એક નંબર હગે મજા આવી ગઈ ફરવાની. મને કોણ બનાવી મેં તો ચડચડી ટાઈપ જ નહીં તો હજી તો આગળ જવાનું. હજી તો સાયકલ નહીં હજુ તો 2 વાર ચડી જાવ એમ કે 2 વાર ચડી જામ તેની કેવું પાસે પડે છે ને
તો કશું નહીં 20 કિલોમીટર તો ભાઈ હજુ 2 જણની રાહ જોતો પણ આવતા નહીં મળે. ભાઈ 4000 પગથિયા ઉપર અમે આવીએ. 4000 પગથિયા ઉપર આ જે મંદિર દેખાય ને પછાડી બનાવ્યું કેવી રીતે હશે એ વિચાર આવે. અદ્ભુત ભાઈ. અગાડી તો તમારું એકદમ છે ને બહુ ધુમ્મસ દેખાતો સાહેબ. करण अर्जुन चलो बता दे आवता से बेगा जिसका हमें था इंतजार એક વસ્તુ કેમ કે આ ગિરનાર આવે ને તો કોઈને બી ગાવાનું મન થઈ જ જાય. પેલાની રીલ વાયરલ થઈ ગયું ને તો હવે આ ગાતા તો ભાઈ અંબાજી મંદિર તરફ જવાનો રસ્તો છે અહીંથી ને આટલો પવન આવતો છે ને આજુ મંદિર एक मिनट कैमरा खराब वीडियो कॉल कर रहे हैं और भाई मारू मन लाग्યું ફકીરીમાં મારે કિનારે ચડવું જાવું છે કે મારું મન લાગ્યું 31 કિલોમીટર. આ જો ભાઈ એ કેટલું લખેલું છે 3100 ફૂટ. હવે ખબર નહીં પથ્થરમાં શું લખેલું છે જોઈ લઈએ અહીંયા ભાઈ. આ જો 3100 ફૂટ લખેલું છે અહીંયા. એ જો એ નીચા આ જો 3100 ફૂટ. 3100 ભાઈ. ગિરનાર 24 તારીખ આજે પવન ધીરે ધીરે વરસાદ ને ધુમ્મસ. ગિરનાર 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 ये अपने रोड तो भाई અમે છે ને અંબાજીના દર્શન કરીને દત્ત ટેકરી જતા છે. અમારા સાથીદાર બધા નીકળી ગયા. અમે 3-4 પાછળ છે અને તમને આગળની વ્યૂ બતાવો. આગળ કંઈ દેખાતું નહીં મળે. ખાલી 5 થી 7 પગથિયા દેખાતો છે પછી કંઈ દેખાતું નહીં મળે. પવન જો ભાઈ આ
બાજુ બી કંઈ દેખાતું નહીં મળે, આ બાજુ બી કંઈ દેખાતું નહીં મળે. અહીંયા બી થોડી જ્યાં ઉપર સુધી થોડી સીડી દેખાતી છે, પછી કંઈ દેખાતું નહીં મળે. જો જે જતા છે ને યાત્રીઓ તમને બતાવું. ગિરનાર આવ્યા ને તો એવું લાગતું છે કે છે ને અમે સ્વર્ગમાં આવી ગયા એવું લાગતું છે. પવન, ધુમ્મસ, ઝાકળ. કેમ કેમ આ તો બીજું નીકળી ને બાજુ નવું જૂનું થાય કે બનાવશું. વાદળ વાળું મસ્ત છે તો નીકળી ગયું. આ જો ચડવા ખાતે ચડો નહીં ગયો ખબર ને હું ભણતો ભાઈ વાદળ વાળું મસ્ત છે તો નીકળી ગયો. દત્તાત્રેયના દર્શન થઈ ગયા. જય ગિરનાર. તો ભાઈ હવે છે ને 10,000 પગથિયા ચડીને દત્તાત્રેય ભગવાનના દર્શન કરી લીધા અને એટલા જ પાછા ઉતરવાના અત્યારે. ભાઈ ચડવા ચડી ગયા ફરતેનું ધુમ્મસ વાદળ જ.
જલ્દી કર પાવર જોર કર દે બધા આ તો એટલે રોજ કરવાની છે હર હર મહાદેવ કેસર કેરીનો હોલસેલમાં ભાવ મળતો